બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ। મિત્રો અત્યારે વાગે છે સવારના 10 અને આપણે આજે રેપિડોમાં કામ કરવાનું છે રાજકોટમાં। તો ચાલો આપણે સૌથી પહેલાં તો આપણે લોકેશન ઉપર પહોંચી જઈને આપણે આઈડી કરી લઈ ઓન। તો મિત્રો આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ ને હવે અત્યારે હું અવધના ઢાળિયા પાસે ઊભો છું। આ ભાઈ કેરી વેચે છે ને ત્યાં ઊભો રહી ગયો છું। કેરીનો ભાવ શું હાલે મને કહેજો। તો થોડીક વારમાં પહેલો ઓર્ડર આપણને પડી ગયો છે અને પહેલો ઓર્ડર આપણે કસ્ટમર પાસેથી પિકઅપ કરી લીધો છે। તો ચાલો કસ્ટમર સુધી આપણે પહોંચાડી દઈએ। તો મિત્રો બીજા કસ્ટમર ઓર્ડર આપણે દઈ દીધો છે અને આપણને ટોટલ 68 રૂપિયા મળ્યા છે। એના પછી એક કલરના ડબલાનો ઓર્ડર પડ્યો તો જો આપણે દુકાન રહીને ત્યાંથી આપણે ડબલાનો ઓર્ડર લઈ લીધો, બીજા આપણા કસ્ટમરને ડ્રોપ કરી દે બરાબર। આવા ઓર્ડર છે ને આપણે આ દુકાનમાં દેવાનો હતો અને કસ્ટમરનો ઓર્ડર આપણે દઈ દીધો છે અને આ ઓર્ડરના ટોટલ આપણને 50 રૂપિયા મળ્યા છે। એના પછી એક નાની અમથી દવા જેવું કંઈક હતું એનો ઓર્ડર પડી ગયો, આપણે કસ્ટમર પાસેથી પિકઅપ કરી લીધો છે। બીજા કસ્ટમરને આપણે ડ્રોપ કરવા જવાનો છે। ડ્રોપ કરવા જવાનું તો ગોંડલ રોડ ઉપર, પણ એ ભાઈ વાત જવા દો, ગરમી ભૂક્કા કાઢે એવી ગરમી હતી। તો મોઢે બોઢે બાંધતા રહેજો મારા મિત્રો અને પાણી વધારે પીતા રહેજો। તો ચાલો આપણે કસ્ટમરને આ ઓર્ડર આપણે પહોંચાડી દે। આ ઓર્ડર છે ને કસ્ટમરને જો કારખાનામાં જો ભાઈ જઈને આપણે એને દેવાનો હતો અને ઓર્ડર આપણે દઈ દીધો છે એને દવા બરાબર। અને આ ઓર્ડરના ટોટલ આપણને 52 રૂપિયા મળ્યા છે। એના પછી થોડોક આગળ ગયો, મેં કીધું ક્યાંક આગળ ઊભો રહો, તો આપણને નડી ગયું ફાટકનું સિગ્નલ। તો થોડીક વાર આપણે ઊભા રહી ગયા, કારણ કે આ ટ્રાફિક એને ક્લીન થતાં થોડીક વાર લાગશે, ત્યાં લગી આપણે શાંતિથી બેસી। એના પછીનો ટિફિનનો ઓર્ડર પડી ગયો। આપણે ટિફિનનો ઓર્ડર જો આપણે પિકઅપ કરી લીધો છે, ઘર પાસેથી લેવાનો હતો, તો હવે આપણે બીજા કસ્ટમરને આપણે ડ્રોપ કરવા જવાનો અને આ ઓર્ડર ડ્રોપ કરવાનો છે આપણે જો પટેલ આ માટેલ મોબાઈલ રહ્યું ને ત્યાં, તો કસ્ટમરને આપણે ઓર્ડર દઈ દે। તો મિત્રો આ ઓર્ડર ડિલિવર આપણે કસ્ટમરને કરી દીધો છે અને ટોટલ આપણને 64 રૂપિયા મળ્યા છે। એના પછી એના આગળ એક રામવન છે ને ત્યાંથી એક સરસ મજાનો ઓર્ડર પડી ગયો। કોઈ પણ મિત્રો રામવનમાં આવે ને તો ફટાફટ કોમેન્ટ કરી દો। તો ચાલો હવે આપણે જઈએ ઓર્ડર પિકઅપ કરવા માટે। તો મિત્રો આ ઓર્ડર છે ને આમાં કંઈક હાર્ડવેરની વસ્તુ છે, જો આ કારખાનું છે ને ત્યાંથી ઓર્ડર લેવાનો, તો આપણે ઓર્ડર કરી દીધો છે પિકઅપ અને આ ઓર્ડર હવે કસ્ટમરને આપણે ડ્રોપ કરવા જઈએ। ચલો તો મિત્રો આ ઓર્ડર છે ને કસ્ટમરને છે ને આપણે આ જગ્યાએ ડ્રોપ કરવાનું, તો અહીં કંઈક ફર્નિચરનું કામ હાલે, તો આપણે કસ્ટમરને ઓર્ડર આપણે કરી દીધો છે ડિલિવર અને આ ઓર્ડરના ટોટલ આપણને કેટલા રૂપિયા મળ્યા છે? 90 રૂપિયા મળ્યા છે બરાબર। એના પછી મિત્રો એક તાત્કાલિક ઓર્ડર એક બીજો મળી ગયો, તો આપણે ચડી ગયા બ્રિજ ઉપર બરાબર। બ્રિજ ઉપર આપણે ચડી ગયા, બ્રિજ ઉતરતા જ આપણે ઓર્ડર એક કરવાનો છે પિકઅપ। તો ચાલો ફટાફટ આપણે કસ્ટમર પાસે જઈને ઓર્ડર આ પિકઅપ કરી લઈએ। મારા ભાઈ લૂ લાગે જોરદાર, એવી લૂ લાગે એવો તડકો। તો ચાલો મિત્રો આપણે ઓર્ડર કરી લીધો છે પિકઅપ, આ જો સોસાયટીમાંથી ઓર્ડર લઈ લીધો છે। તો ચાલો બીજા કસ્ટમરને આપણે ઓર્ડર કરી નાખી ડ્રોપ। અને આ મિત્રો આ ઓર્ડર છે ને અયોધ્યા ચોક પાસે ધ વન વર્લ્ડ છે ને ત્યાં દેવાનો હતો, જો કસ્ટમર જો લિફ્ટમાં જાય છે એને દઈ દીધો ઓર્ડર અને આ ઓર્ડરના ટોટલ આપણને 52 રૂપિયા મળ્યા બરાબર। એના પછીનો એક ઓર્ડર છે ને આપણે એક ઓર્ડર મળી ગયો, આમાં દવા ને એવું બધું છે, તો આપણે કસ્ટમર પાસે ઓર્ડર કરી લીધો છે પિકઅપ। તો ચાલો કસ્ટમરને આપણે બીજા કસ્ટમરનો ઓર્ડર ડ્રોપ કરી દે બરાબર। તો આ ઓર્ડર આપણે લોકેશને પહોંચી ગયા છીએ ને આ ઓર્ડર આ કસ્ટમરને આપણે ત્રીજા માળે દઈ દેવાનો હતો। ચાલો આપણે કસ્ટમરનો ઓર્ડર દઈ દે। આ ઓર્ડર આપણે ડિલિવર કરી દીધો છે અને ટોટલ આપણને આમાં 60 રૂપિયા મળ્યા મિત્રો બરાબર। એના પછીનો એક ઓર્ડર પડ્યો હોય વીરપ્પા નગર પાસે, આપણે સદગુરુનગર પાસે, ત્યાંથી એક ટિફિનનો ઓર્ડર છે। તો ચાલો આજે આ ફ્લેટમાંથી લેવાનો તો ઓર્ડર લઈ લીધો છે હવે કસ્ટમરને આપણે ડિલિવર કરવા જવાનું બરાબર। અને મિત્રો કસ્ટમરના ઓર્ડર જો આપણે જગ્યાએ પહોંચી ગયા છે લોકેશન આ HDFC બેંક રહીને અંદર આપણે ઓર્ડર દેવાનો છે। તો ચાલો ઓર્ડર આપણે કસ્ટમરને દઈ દે। ઓર્ડર કરી દીધો છે ડિલિવર અને ટોટલ આપણને આમાં મળ્યા છે 82 રૂપિયા। એના પછીનો છે ને કે ડ્રીલના પાનાનો ઓર્ડર પડ્યો બરાબર, નાનો આમથો ઓર્ડર પડ્યો। તો ચાલો કસ્ટમર પાસે ઓર્ડર લઈ લીધો છે ને હવે ડિલિવર આપણે ડ્રોપ લોકેશન ઉપર કરી દઈએ અને આ ડ્રોપ લોકેશન છે, ઓર્ડર આપણે દઈ દીધો છે કસ્ટમરને અને કસ્ટમર આપણને પેમેન્ટ કરી દીધું છે અને આ ઓર્ડરના ટોટલ આપણને 48 રૂપિયા મળ્યા છે અને કસ્ટમર આપણને 50 રૂપિયા ઓનલાઈન કરી દીધા। એના પછીનો એક કાર એસેસરીનો કંઈક ઓર્ડર છે, આપણે કરી લીધો છે મારુતિમાંથી પિકઅપ। હવે કસ્ટમરને આપણે લોકેશન પર પહોંચી ગયા છે ને આપણે અહીંયા ડ્રોપ કરવાનો હોય, એટલે અંદર આપણે જો અહીં ડ્રોપ કરવાનો છે તો કસ્ટમરને આપણે ઓર્ડર જઈને દઈ દે। ઓર્ડર કરી દીધો છે ડિલિવર, આના ટોટલ આપણને 84 રૂપિયા મળ્યા છે। એના પછીનો મિત્રો છે ને એક જ છેલ્લો ઓર્ડર સરસ મજાનો ઓર્ડર પડી ગયો અને આ ઓર્ડર ઠેક આપણે દેવાનો છે કાલાવ રોડ ઉપર બરાબર। આજે આ સોસાયટીમાં રતન વિલા છે ને ત્યાંથી ઓર્ડર કરી લીધો છે પિકઅપ। તો મિત્રો આ હોટલ ક્યાં આવેલી છે ને જરા ફટાફટ જરા કોમેન્ટમાં જણાવો કે કઈ જગ્યાએ હોટલ આવેલી છે ને હોટલનું નામ શું છે। તો ચાલો ફટાફટ કોમેન્ટ કરો મારા ભાઈ। તો મિત્રો કસ્ટમરનો આપણે ઓર્ડર કરી દીધો છે ડિલિવર અને ટોટલ આપણને આમાં 104 રૂપિયા મળ્યા છે બરાબર। તો આપણે હવે કરી દીધી છે આઈડી બંધ। તો શેરડીનો રસ પીવાનું મન થઈ ગયું, તો ભાઈ ગરમી એવી હતી ને તો એક ઠંડો શેરડીનો રસ ઠપકારી દીધો મિત્રો। તો ચાલો જેને રસ પીવો આઈલાવો મારા ભાઈઓ। એના પછી આપણે ભાગ્યા ઘર ભેગા, 4 વાગી ગયા છે, 10 વાગે આપણે આઈડી ચાલુ કરી હતી, 4 વાગ્યા છે અને તોય તડકો ભાઈ ભૂકા કાઢે। તો હવે કમાણી કેટલી થઈને હવે હું તમને ઘરે જઈને કહું કે આપણે 10, 11, 12, 1, 2, 3, 4, 5 થી 6 કલાકની અંદર કમાણી કેટલી થઈને હું તમને ઘરે જઈને કહું મિત્રો। તો મિત્રો કમાણીની વાત કરીએ તો 754 રૂપિયાનું આપણે ટોટલ કામ કર્યું છે ને ટોટલ આપણે 11 ઓર્ડર આપણે કમ્પ્લીટ કર્યા, 68 વાળો, 50 વાળો, 52 વાળો, એવી રીતે અલગ અલગ 64 રૂપિયા વાળો, એના પછી આપણે 90 વાળો, 52 વાળો, એવી રીતે બધા ઓર્ડર આપણે કમ્પ્લીટ કર્યા છે અને ટોટલ આપણે 11 ઓર્ડર કમ્પ્લીટ કર્યા અને 754 રૂપિયાનું કામ થયું। તો વિડીયો સારો લાગે તો મિત્રો લાઇક કરો।